તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને શુભેચ્છાની સાથે સાથે તેજસ્વી દીકરી તેમજ નવી યોજના પ્રમાણે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધિકારી ડોક્ટર ચંદ્રેશ ભીંભા, મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ નિવાસી કલેક્ટર સહિત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાતના માનનીય મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતમાં બાલિકા પંચાયતની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 6 બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। આ બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ કે જે ગામની દીકરીઓ છે એ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે ભેગી થાય અને પોતાના ગામમાં દીકરીઓની સુરક્ષા, શિક્ષણ વગેરે બાબતો અને કુરિવાજોને દૂર કરવા માટે આગળ આવે એવા શુભ આશયથી આ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। બેટી બચાવો, બેટી પઢાઓ, કન્યાનો જે જેન્ડર રેશિયો ઓછો છે એના માટે તથા બહેનોના શિક્ષણ માટે અને ગામની કોઈ પણ બહેનો માટે જે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે એના માટે એ લોકો કામ કરશે, અમારી સાથે સપોર્ટ કરશે અમને।